જય સમાન વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે? રાઇઝન કરો જોઈએ. ઓકે. તો તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આગળ જઈએ. કાલે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર એટલે કે પ્રકાશના જુદા જુદા જે લાક્ષણિકતાઓ છે તેનાની કઈ પ્રશ્ન હતો? હા બોલ. પ્રકાશ શાસ્ત્રનો અતિ સૂક્ષ્મ ગણવાદ, તરંગવાદ, વિદ્યુત ચુંબકીયવાદ એમ જુદા જુદા વાદની આપણે વાત કરી. અતિ સૂક્ષ્મ કણવાદ એટલે જેને આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર કહીએ છીએ, ચેપ્ટર પૂરું કર્યું હતું. વિદ્યુત ચુંબકીયવાદ એ પણ આપણે પૂરું કર્યું વિદ્યુત ચુંબકીય તરંગોમાં. તરંગવાદ એની આપણે વાત કરવાની છે. હા સંધાણી, અવાજ કપાતો આવે છે. અવાજ કપાતો આવે છે કે કપાઈ ગયો? હવે હજી કપાતો હજુ કપાતો આવે? આવે થોડો થોડો કપાતો આવતો. બસ હવે રેડી આવે છે. ઓકે. આજે ચેપ્ટર છે તરંગવાદ છે. તરંગવાદમાં હાઇગન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો આવે. હાઇગન્સે જે સિદ્ધાંત આપ્યો એના ઉપરથી આખો તરંગવાદ છે નક્કી થાય. અને તરંગવાદમાં હાઇગન્સનો બહુ મોટો ફાળો છે. આપણે વાત કરવાની છે યોગ્ય આકૃતિ દોરી, હાઇગન્સના સિદ્ધાંત લખી, તરંગ અગ્રની સમજૂતી આપી, તેના પ્રકારો જણાવો. તરંગ અગ્રને ઇંગ્લિશમાં વેવ ફ્રન્ટ કહેવાય. ફ્રન્ટ એટલે અગ્રવાદ અને વેવ એટલે તરંગ. જો તમારે પ્રકાશને તરંગ તરીકે સમજવું હોય તો આમાં તરંગ અગ્રની પહેલી જરૂર પડે. તરંગ અગ્ર એક કલ્પના છે પણ વાસ્તવિક તરંગો માટે વપરાય છે. આગળ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ તરંગ અગ્ર દોલિત ગતિ કરતો વિદ્યુત ભાર જ્યારે તરંગો ઉત્પન્ન કરે એમાં આપણે એ તરંગો જ્યારે પ્રસરણ પામે ત્યારે પ્રસરણ પામતા તરંગોની કલ્પના કરવામાં આવે એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. ટૂંકમાં પ્રકાશને તમે તરંગ તરીકે ધારો ને તો એમાંથી તરંગોનો બંચ બહાર નીકળે છે. મેં તમને કાલે કીધું હતું કે તમારી મોબાઈલની ફ્લેશ લાઇટ છે, મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો તો એમાંથી કંઈક બહાર નીકળતું હોય એવું તમને દેખાશે. બધાએ ટ્રાય કરી હશે. સતત આમ કંઈક બહાર નીકળે છે એવું દેખાય. એ ખરેખર જે બહાર નીકળે છે ને એ પ્રકાશના તરંગો છે
અને બહાર નીકળે છે એને દર્શાવવા માટે જે કલ્પના કરવામાં આવે એને તરંગ અગ્ર કહેવાય. એટલે આકૃતિ દર્શાવી ને એ પ્રમાણે તમે કાલે જોયું હોય ને તો આમાંથી આકૃતિમાં કેમ આમ બહાર નીકળે છે સતત, તો બિંદુવત ઉદ્ગમમાંથી સતત તરંગો આમ બહાર નીકળતા હોય એવું તમને દેખાશે. તરંગ અગ્રની વાત કરીએ. તમે એક વસ્તુ જોઈ છે કે શાંત પાણીમાં પથ્થર ફેંકવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા તરંગો બહાર તરફ ધકેલાય છે. આવું જોયું છે કે નહીં? એકદમ શાંત પાણીમાં પથ્થર ફેંકો એમાંથી બહાર શૃંગ અને ગર. હાલો સર. હા હેલો. બોલો. અવાજ કપાય છે, સ્ક્રીન નથી. એક મિનિટ વેઇટ કરો, નેટવર્ક છે જીઓ ભાઈ. હવે કેમ છે સંગાણી? હવે રેડી. ઓકે, સર તમે જે કહ્યું પહેલેથી કરજો, કારણ કે સ્ક્રીન નથી આવી ને કઈ અવાજ નતો પહેલેથી જ આવતો, કરું છું. એટલે તો પહેલે જ કરજો ને. ત્યાંથી શરૂઆત થાય છે. તો વિદ્યાર્થીઓ, તરંગ અગ્ર માટે આપણે જોઈએ કે શાંત પાણીમાં તમે પથ્થર ફેંકો અને ત્યારે જે તરંગ ઉત્પન્ન થાય અને બહાર તરફ ધકેલાતા હોય એ, અને તમે કાલે એલઈડી લાઇટ એટલે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ માંથી આવતા તરંગ અગ્રમ જોયા છે. તમારી ફ્લેશ લાઇટ માંથી સતત કંઈક બહાર આવતું એવું આપને દેખાય છે. બે સિમિલર છે. બધી દિશામાં પ્રસરણ પામતા તરંગના કેન્દ્રથી એક સરખા અંતરે સમાન કળા હોય. તમે પાણીમાં પથ્થર ફેંકો ને, જેમાંથી જે શૃંગ ઉત્પન્ન થાય ને એ શૃંગ બધી બાજુ એક સરખું અંતર કાપે. આવી સમાન કળામાંથી પસાર થતા વર્તુળાકાર કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. માનો કે તમે પાણીમાં પથ્થર ફેંકો, પાણીમાં પથ્થર ફેંકવાને કારણે એમાંથી જે શૃંગ ઉત્પન્ન થાય તો બધી બાજુ ફેલાવાના છે. જે શૃંગ ઉત્પન્ન થાય ત્યાં શું હોય તો કે ત્યાં દોલનો મેક્સિમમ હોય, એટલે કળા. એટલે બધા શૃંગમાંથી પસાર થતા વર્તુળની તમે કલ્પના કરો તો આવું તમને સર્કલ દેખાય. આ પહેલું શૃંગ, પછી બીજું શૃંગ, આ ત્રીજું શૃંગ. દરેક શૃંગમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. જો કાલ્પનિક પૃષ્ઠ એટલે તરંગ અગ્ર છે, કલ્પના છે, બરાબર. અને કેવી કલ્પના? તો કે એ તરંગ અગ્રમાં છે ને દરેક માંથી પસાર થતા, એટલે કે તરંગ અગ્રમાં જે કઈ કણો હોય ને એ કણોના દોલનો સમાન હોય. માનો કે આ બહારનું તરંગ અગ્ર છે તો બહારના તરંગોમાં બધાનો શૃંગ છે તો બધા કણોનો શૃંગ જ આવે. એના પછીનો અંદરનું જે તરંગ અગ્ર છે ત્યાં પાછું બીજું શૃંગ આવે, પાછું ત્રીજું શૃંગ આવે, બાકીના વચ્ચેના ભાગમાં ગર્ત આવે. ટૂંકમાં તરંગ અગ્ર એટલે હું તો બધા જ કણો એક સમાન દોલનો કરતા હોય અને એક સમાન દોલનો કરતા એવા કણો માંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ.
અને જે કાલ્પનિક પૃષ્ઠ છે એ જ તરંગગ્રતા. જય સોમનાથ સ્વામી. રામ સ્વામી હાજર છે. હાજર તો થવું પડે ને. કહેવાનું છે હેલો, બોલો. તમને અનમ્યુટ કર્યા. સંભળાય છે? વિદ્યાર્થી કોઈ દેખાવા જોઈએ ને અમને. રામ સ્વામીને અનમ્યુટ કર્યા. કંઈ બોલો. જય સોમનાથ કરી દેશું. નવા વર્ષના બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવું છે ગુરુકુલ કે નથી આવું? ના પાડી દીધી ને સરકારે કાલે પાછું. એને ભલે ના પાડી હોય, સરકાર ના પાડે ત્યારે આપણે આ પાડવાની, ઈ આ પાડે ત્યારે આપણે ના પાડવાની. એવું કરાય. આમ તો આ ઓલા છે કોઈ તો આવી શકાય 10-15 છોકરાઓ. ને 12મા વાળાને ધીમે ધીમે લેવા મળે. બસ આપણે ક્વોરન્ટાઇન કરતા જઈને લેતા જઈએ. એ સરકારે થોડોક ઉહાપો છે, અઠવાડિયા પૂરતું ખાલી ઓલું કર્યું છે, બાકી તો ખુલ્લું જ કરી જ નાખવાના છે. આપણે એકવાર છોકરાને અંદર લઈ લીધા પછી આપણે કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. 15 દી કાઢી નાખ્યો એટલે પછી પ્રોબ્લેમ કોઈ થવાનો નથી. એટલે સ્વામીની ઈચ્છા છે, એટલે આપણે છોકરાને 12મા વાળા ન બગડે ને એવું કરવું છે. વાંધો નહીં. પછી જેને આવવું હોય ને ફરજિયાત નહીં. એટલે કનાની ભાઈ ઘરે પહોંચી ગયા લાગે. તો રામલિયા પાર્થભાઈ ને મારા દિવ્યેશભાઈ ને હવે આવું છે ને કાર્તિકભાઈ ને એ ઘરે ફાવી ગયું છે હવે. એટલે બધા તૈયારી રાખજો. જે કોઈને વિદ્યાર્થીને આવવાની ઈચ્છા હોય એ મને ફોન કરજો. બાકી બરાબર છે. આ અઠવાડિયા આપણે ખોલી નાખવાનું થશે એવો ટાર્ગેટ રાખજો. સરકાર તો અત્યારે શું છે કે બધા એને ને ઓના દબાણ આવે તો આમ કરે, ઓના દબાણ આવે તો આમ કરે. આપણે કોઈ બીજો મતલબ નથી. આપણે છોકરાનું ભણતર નો બગડે એવો હવે રિસ્ક નો લેવાય. આ છેલ્લો ટાઈમ શરૂ થયો કહેવાય આપણો. એટલે હવે બધા વિદ્યાર્થીઓ જેને ભણવાની ધગશ હોય એ વિદ્યાર્થીઓ મને ફોન કરજો. આપણે ધીમે 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 સરકારનું કેવી રીતનું વલણ થાય છે 8-10 દિવસ આપણે જોવાના છીએ. 1 તારીખની આજુબાજુ આપણે ખોલી નાખવાની ગણતરી છે. એટલે એ પહેલા જે વિદ્યાર્થીઓને આવવું હોય એ મને ફોન કરજો. બાકી અહીંયા જે ન ભણવું હોય એટલે ઘરે બેઠા ભણવું હોય એના માટે આપણે એવી વ્યવસ્થા રાખશું. અહીં સાહેબ ભણાવતા હશે, અહીંયા હાજર રહેશે અને બીજાને મોબાઈલમાં લાઈવ થતું હશે, ઘર બેઠા એને ભણી લેવાનું. બાકી સેમ ટુ સેમ બીજો કોઈ ફેરફાર નહીં હોય. સરકાર છે એ તો માથે લેવા માંગતી ન હોય, વાલી દબાણ હોય, સંચાલક મંડળોનું દબાણ હોય, એટલે એ બધા પરિપત્રો અને વાલી પાસે સહી ને બધું કરાવડાવે અને જરૂરી પણ છે. પણ તમને બધાને ખબર છે કે સરકાર કરતા પણ આપણે સ્ટ્રિક્ટ રાખવાના હોય. અત્યારે તમે જો કોઈને આવવા દેતા નથી અને તમે આવી જાઓ પછી તમારા વાલી પણ અહીં નહીં આવી શકે, કોઈ પણ નહીં આવી શકે. તમારી કેટલી કાળજી લેવામાં આવશે. તમને નાસ્તો પણ કઈ નહીં, નાસ્તો પણ નહીં લાવવાનો. જે કઈ હશે સ્વામી અહીંયા અમે એસઓપી બનાવી છે એ જ નાસ્તો મળશે, ગરમા ગરમ મળશે. અને આયુર્વેદિક દવા પણ તમારે અહીં લેવી પડશે અહીંયા આવશો એને. એટલે અમારી એસઓપી સરકાર કરતા પણ થોડીક ટાઈટ હશે, પણ આવશે મજા. 1 દિવસ 15 દિવસ નીકળી ગયા પછી તમે બધા મુક્ત હશો, કારણ કે બહારના કોઈ આવવાનું નથી. શિક્ષકો આવશે એને તો પીપીટી કીટ પહેરીને આવવું પડશે ભણાવવા. છોકરા વચ્ચે જઈ શકશે નહીં, ખાલી સામે રહીને ભણાવીને નીકળી જશે. એ અંદર શિક્ષકોને માટે કડક થઈ જાય, પછી વિદ્યાર્થી માટે મુક્ત થઈ જાય. પણ 15-20 દિવસ તમારા માટે અમે કડક રાખશું બહુ, કારણ કે એકાદો છોકરો ક્યાંકથી કંઈક લઈને આવ્યો તો બધા એમાં સંક્રમિત ન થાય, એટલે બધાને અલગ અલગ રૂમમાં રાખવા પડશે 15-20 દિવસ. પછી છોકરાઓના ભેળા કરશું અને અથવા ભેળા કરશું એટલે સાથે રૂમમાં રાખશું. એટલે આવી ઘણી બધી કડકથી વિચારણા કરી છે અમે. એટલે કદાચ સરકાર ખોલે કે આપણી ઉપર છોડે તો છોકરાઓએ વાલીઓ કોઈ બીવાની જરૂર નથી. લખાણ તો સરકાર કીધું એટલે લેવું પડશે, કારણ કે એને કીધું છે. બાકી જે છોકરાને ભણવા આવવું હોય
એને જ આવવાનું છે, પણ અહીંયા કડક તો રહે જ. પણ જ્યાં વિદ્યાર્થીઓ રોકાઈ ગયા એને ખબર છે કે શરૂઆતના 15 દિવસ કાઢવા કઠણ પડે, પછી મુક્ત હોય, એને જે મજા કરવી હોય જે કરવું હોય પછી છૂટથી ફરી શકે, આવડા મોટા કેમ્પસમાં બધો આનંદ કરી શકે. એટલે આપણે અહીંયા કોઈ એન્ટર નથી કોરોનાનો, એન્ટર થવા દેવો નથી. એટલા માટે આ 15 દિવસ 20 દિવસ કડક રાખવા પડે શરૂઆતમાં. એટલે બધા વિદ્યાર્થીઓ એવી માનસિકતા રાખવાની. સમાચાર તો બધા અલગ અલગ આવવાના, વાલીઓ પણ 2 પ્રકારના હોવાના, એક વિરોધના પક્ષમાં, એક પોતાના પક્ષમાં. સરકાર પણ 2 પક્ષે રહેવાની, સંચાલકો પણ 2 પક્ષે રહેવાના. જેને ફી લેવી છે, જેને મોટી મોટી ફી વાળા છે, એ દબાણ કરશે ખોલવા માટે. આપણે કોઈ પણ પ્રકારનો કોઈ આગ્રહ નથી, પણ એક છોકરાનું શિક્ષણ છે એ ન બગડે એવો હેતુ છે. અત્યાર સુધી આપણે ખેંચ્યું, હવે આપણે કોઈ એવો આગ્રહ નથી કે વિદ્યાર્થીઓ ન આવે. હવે આપણો સ્વામીનો એવો જ આગ્રહ છે કે 12મા વાળા અને 10મા વાળા છે એનું બગડે નહીં, વહેલું આ વર્ષ સુધરી જાય, જેટલું સુધરે એટલું, એવો પ્રયત્ન કરવાનો છે. બરાબર? એટલે કોઈ વિદ્યાર્થીઓએ કોઈ પ્રકારના મેસેજ આવે તો કોઈ ચિંતા કરવી નહીં, કોઈ પ્રકારના નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ પ્રકારના મેસેજ આવે તો કોઈ ચિંતા કરવી નહીં. પણ એટલું ખાસ ખરું કે તમે અહીંયા આવો ત્યારે કડક એટલા માટે રાખીએ છીએ કે કોઈ સુરતથી આવશે, કોઈ બસથી આવશે, કોઈ બીજા ત્રીજા માધ્યમથી આવશે, કોણ ક્યાંથી વાયરસ લઈને આવે એના માટે આપણે થોડું સ્ટ્રિક્ટ એન્ટ્રી રાખશું. અને ચેકિંગ થશે, મેડિકલ બધું ચેકઅપ થશે, ને પછી બધી એન્ટ્રી થશે. અને 15 દિવસ થોડુંક સ્ટ્રિક્ટ રાખવામાં આવશે. અને પછી શિયાળાનો સમય છે, શરદી ઉધરસ ને એવું રહેતું હોય, એટલે વળી પાછું કોઈ ગવર્મેન્ટ ચેકઅપ કરવા આવે અને પછી કોકને થોડુંક એવું નીકળે તો આપણે આખી સ્કૂલને એકની માહે બધું બંધ થાય નહીં, એટલા માટે સ્ટ્રિક્ટ રાખવું પડે. અને પછી તમારે 5-6 મહિના આ ભણવાના બગડે નહીં એવી ગણતરી રાખી અને આપણે આગળનું વિચારીએ છીએ. એટલે બધા વિદ્યાર્થીઓ આ બાબતમાં સાવચેત રહેજો. 1લી તારીખની પછી તો આપણે વિચારણા છે 1 થી 5 તારીખની વચ્ચે ખોલી નાખવાનું. પણ તમે જોવો છો સરકારને પણ નિર્ણય બદલવો પડે છે. એટલે આપણે પછી સરકારની હોય તો આપણે ખોલી શકીએ, સરકારની હાવ મનાઈ જ હોય તો ન ખોલી શકીએ. પણ સરકારની એવી મનાઈ નથી, અત્યારે એને ખોલી જ નાખવું છે. પણ થોડુંક કેસ વધી ગયા અને હવે કેસ વધવાના જ છે. કોરોના ગયો નથી, એવો ભયંકર પરિસ્થિતિ આવવાની છે. અને આ વાયરસ જશે તો બીજો વાયરસ આવશે. આપણે આની સાથે 2 વર્ષ જીવવાનું છે, એવી માનસિકતા સાથે જ હાલવાનું છે. જો ન માનો તો કોરોના છે જ નહીં, અને માનો તો ઘણો બધો ગંભીર છે. એટલે 2ની વચ્ચે સલામતી રાખવાની છે અને ડરવાનું નથી. આ 2 વસ્તુ ચાલવાનું છે આપણે. એટલે તમે જરાય ડર્યા વગર તમ તારે બિંદાસપણે જેને ભણવું જ છે, મહેનત કરવી જ છે, એ આવી જાજો. અને જેને ભણવાની બહુ એવું નથી કે અમારે ઘર બેઠા જ ભણવું છે, તો એના માટે છૂટી છે. પણ ફીમાં કોઈ ફેરફાર નહીં હોય, ફી 2 હરખી જ ભરવાની થશે. એટલે બધા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર, માનસિકતા ઓલી કર્યા વગર, અહીંયા ભણવું હોય તો અહીંયા આવી જવાનું, ઘરે ભણવું હોય તો ઘરે ભણવાનું. પણ તમારી સલામતી એ અમારી ઉપર જવાબદારી નથી, છતાં પણ અમે કડક રાખશું જ. કારણ કે તમારા વાલીની જગ્યાએ અમે છીએ અને મોટા સ્વામી અમને એ જ ભલામણ કરી છે કે ભલે આપણે સરકારે જવાબદારી આપણી ઉપર નથી રાખી કે શાળાની કોઈ જવાબદારી નહીં, લેખિતે લેશું, પણ આપણે છોકરાની વાલી કરતા પણ ડબલ જવાબદારી રાખવાની છે. તમે બધા અહીંયા ભણો છો, જાણો છો સંસ્થાને, સંતોને, મોટા સ્વામી કે સંતોની હું ભાવના હોય, એ સામે કોઈ દ્રષ્ટિ નથી. તમે ઘણા એવું વિચારતા હોય કે આપણે પાછું 5-15 દી પછી બંધ થઈ જાય તો આપણે એવું નહીં હોય. તમે આપણે ફી ભરવાની થાય, તમે ફી ભરી લેશે અને સરકાર એવો નિર્ણય કરશે કે હવે 50% ફી લેવાની, તો આપણે 50% પાછી આપી દેશું. આપણે બધી રીતે સ્પષ્ટ હશું, એમાં કોઈ પ્રકારનું પેલું નહીં હોય. એટલે તમારે કોઈ ચિંતા કોઈ પ્રકારની ન રાખવી, બરાબર? પણ તમારા ભણતર ઉપર પ્રાયોરિટી અમારી છે, એનો તમે ધ્યાન રાખી અને તમે ઘણું રહ્યા છો ઘરે. હવે તમને ઘરે રહેવાની ઈચ્છા થાય ને તો તમે વિદ્યાર્થી જ ન કહેવાય. એટલા માટે 7-8 મહિના ઘરે રહ્યા પછી તમને એમ થવું જોઈએ કે ભાઈ આપણી કારકિર્દીનું શું. એટલે બધા વિદ્યાર્થીઓ સમજદારીપૂર્વક નિર્ણય કરજો. અને જેને અત્યારે કંટાળી ગયા હોય ને કોઈને આવવું હોય ને તો અત્યારે તમ તારે મને ફોન કરજો, બરાબર? એના માટે અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે. અહીં વાઈફાઈ થી માંડીને બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ. અત્યારે આવો ત્યારે મોબાઈલ લઈને આવવું પડશે. અને પછી કારણ કે આમાં નિર્ણય કેટલો વહેલો મોડો થાય, 5-15 દી, તો તમારે અહીં મોબાઈલ ઉપર ભણવું પડે ને ઓનલાઈન, એટલા માટે પછી તમારે મોબાઈલ જમા કરી દેવાનો સંસ્થામાં, અથવા તો તમારી પાસે ઓફ કરી મૂકી દેવાનું. પણ આપણે બધી રીતનું તમારું કેમ સારું થાય એવા બધા ઓપ્શન ખુલ્લા રાખવાના છે. એટલે
બધા વિદ્યાર્થીઓ સમજદારીપૂર્વક ઓનલાઈન ભણવા જ માંડજો, અને કાંઈ પણ તકલીફ હોય તો પૂછી લેવાનું. કેમિસ્ટ્રીનું તમારો પ્રોબ્લેમ હશે તો એ આખું ફરીથી વ્યવસ્થિત ભણાવી દેશે સાહેબ. અને આપણી પાસે બહુ ઝાઝો સમય છે, 2 મહિના આપણી પાસે આ વખતે એક્સ્ટ્રા છે, એટલે કોઈ પ્રકારની ચિંતા નથી. અને આ કોર્સ ને ભણવાનું બધું કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે પછી આનંદ પણ થશે, સ્વિમિંગ પુલ તૈયાર થઈ જશે, થોડોક ગરમીનો ટાઈમ આવી જાય તો પછી આપણે એન્જોય પણ છેલ્લે બહુ કરશું થોડુંક. અહીંયા બહાર નીકળાય એવું ન હોય તો આપણે અંદર એન્જોય કરવાના પણ ઘણા સ્થળ છે અને ઘણા પ્રકાર છે. બધા વિદ્યાર્થીઓને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વિદ્યાર્થીઓ, આપણે તરંગ અગ્ર ની વાત કરીએ છીએ. એની વિડીયો પણ છે, પણ વિડીયો પછી પ્લે કરું. પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ છે પૂરો કરી લઈએ કે ખરેખર વેવ ફ્રન્ટ કેવી રીતે હોય અને કેવી રીતે આગળ જતું હોય. કારણ કે એ કલ્પના છે, કલ્પનાને તમારે એનિમેશનથી જ સમજવું પડે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તરંગ અગ્ર એક એવી કલ્પના છે કે જેમાં સમાન કળામાં દોલનો કરતા કણનું સ્થાન દર્શાવે છે. તમારી સામે એક સાથે તરંગોનો બંચ આવતો હોય તો એને ઓળખવા બહુ અઘરા પડે. તમે પ્રકાશ, લાઇટ, કોઈ લેમ્પ ચાલુ હોય તો લેમ્પની સામે જો તેમાંથી તમને આવતા તરંગો નથી દેખાતો, પ્રકાશ દેખાય છે, તરંગો નથી દેખાતા. પણ ખરેખર એ તરંગોનો બંચ આવે છે, તરંગોનો બંચ આવે છે, બરાબર. અને એમાં જે કણ એટલે કે પ્રકાશના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના જે દોલનો થાય છે એની જે કળા છે એ સમાન કળામાં દોલનો કરતા હોય. એના માટે કલ્પના કરવા માટે શું થાય, આખો બંચ એક સાથે આવે છે એવું તમારે દર્શાવવું પડે. આ ચેપ્ટરનો બેઝ છે ને આખો કળા ઉપર જ છે, એટલે કલ્પના કરવી પડે. ડાયરેક્ટ તમે પ્રકાશને તરંગ તરીકે જોઈ નથી શકતા, એટલા માટે પ્રકાશની જગ્યાએ આપણે તરંગ અગ્રની કલ્પના મૂકીએ છીએ. તો આકૃતિમાં 1માં દર્શાવ્યા મુજબ તરંગ અગ્ર એક એવી કલ્પના છે કે જે સમાન કળામાં દોલનો કરતા કણનું સ્થાન દર્શાવે છે. તરંગ અગ્ર એટલે શું? તરંગ અગ્ર એટલે એવી જગ્યા કે જે જગ્યાએ જે કણો દોલનો કરે છે એનું સમાન કળામાં છે, એની કળા સમાન છે. એટલે સમાન કળામાં દોલનો કરતા કણનું સ્થાન, એને તરંગ અગ્ર પણ કહેવાય. બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા ગોળાકાર તરંગો દર્શાવ્યા છે. પ્રકાશનું કિરણ તરંગ અગ્રને હંમેશા લંબ રૂપે પસાર થાય છે. જો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં સમસ્થિતિમાન પૃષ્ઠની વાત આવી હતી, યાદ આવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ, જ્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય એ વિદ્યુત ક્ષેત્રની હાજરી દર્શાવવા માટે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ મૂકી શકો. એમ અહીંયા પ્રકાશને જો તમે તરંગ તરીકે ધારી લો તો એ તરંગને દર્શાવવા માટે તમારે તરંગ અગ્રની કલ્પના કરવી પડે. તરંગ અગ્ર છે એ હંમેશા પ્રસરણને લંબ રૂપે હોય. જો એવું પ્રકાશનું કિરણ, કોઈ પણ પ્રકાશનું કિરણ છે તરંગ અગ્રને લંબ રૂપે હોય. એટલે જ્યાં તમે કિરણ બતાવો છો ત્યાં જો તમારે તરંગ અગ્ર બતાવવું હોય તો એ લંબ રૂપે બતાવવું પડે. બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે ગોળા ખૂબ લાંબુ અંતર કાપે છે ત્યારે તે સમતલ બને છે. ગોળાકાર હોય પણ લાંબુ અંતર કાપતા જાય અંતર કાપતું જાય, શું થાય? એનો વક્ર ઘટતો જાય એટલે સમતલ બની જાય. અને સમતલ એ બીજી આકૃતિમાં લાંબા અંતર પછી આ તરંગ અગ્રો છે સમતલ થઈ જાય છે. અને સમતલ તરંગો દર્શાવવા માટે સમતલ આ રીતે મુકાય છે. આ વાત હતી તરંગ અગ્રની, બરાબર. એટલે તરંગ અગ્ર છે એ સમાન કણામાં દોલન કરતા કણ ની એક પરિકલ્પના છે. જૂના બુકમાં એક એવી કલ્પના આવતી કે તમારે 4 દોરી લઈ લેવાની અને 4 દોરીને એક ચોરસ ફ્રેમ ઉપર બાંધી દેવાની, અને પછી 4 દોરીને 4 હાથ હોય ને પણ એક સાથે એ ફ્રેમને આમ તમારે દોલનો આપવાના. એટલે શું થાય? બધી દોરીમાં એક સાથે શૃંગ આવે, એક સાથે ગર્ત આવે, એક સાથે શૃંગ આવે, એક સાથે ગર્ત આવે. એટલે શૃંગ અને ગર્ત, જેમ સિંગલ દોરીમાં શૃંગ અને ગર્ત આગળ જતા દેખાય એમ 4 દોરીમાં એક સાથે શૃંગ આગળ જાય કે નહીં, અને એક સાથે શૃંગ આગળ જતું હોય એમાંથી પસાર થતા એક કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરવામાં આવે તો તરંગ અગ્ર બને. એ આકૃતિ માનું છું ત્યાં સુધી તમારી ટેક્સ્ટ બુકમાં બતાવેલી છે. આ ટેક્સ્ટ બુકમાં નથી, જૂની ટેક્સ્ટ બુકમાં તરંગ અગ્રની આકૃતિ આવતી.
તો ટૂંકમાં પ્રકાશ છે એ તરંગ છે અને એની થિયરીઓને સમજવા માટે ખરેખર પ્રકાશ કેટલે પહોંચ્યો એ સમજવા માટે તરંગ અગ્રની જરૂર પડે. એટલા માટે તરંગ અગ્રની કલ્પના કરવામાં આવે છે. પડસાળા જયભાઈ બોલો. પડસાળા રાયઝન કર્યો કે પ્રશ્ન હતો? આગળ જઈએ. એક મારે તરંગ અગ્રની તમને એક વિડીયો બતાવવાની છે. વેવ ફ્રન્ટ વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવે એટલે રાઇઝન કરજો. તમારી સ્ક્રીન ઉપર વિડીયો આવ્યો. હા આવી ગયો. જો આ બિંદુવત ઉદ્ગમ છે. બિંદુવત ઉદ્ગમ માંથી તરંગો ઉત્પન્ન થાય ને શૃંગ અને ગત બ્લુ કલરમાં આપણને ગર્ત બતાવે છે, ગ્રીન કલરમાં શૃંગ બતાવે છે. શૃંગ અને ગર્ત આગળ આને તરંગ અગ્ર કહેવાય. હવે તરંગ અગ્ર કેમ એકબીજી સ્લીટ માંથી પસાર થઈને કેમ પેટર્ન બનાવે છે? તો આ છે આપણે વ્યતિકરણ અને વિવર્તનમાં આ વાત આવશે, પણ તરંગ અગ્ર કેવું હોય એ વાત અહીંયા છે. આ રીતે તરંગો સતત આગળ પ્રસરણ પામતા હોય તેમાંથી જે તરંગ અગ્ર આ ગોળાકાર તરંગ અગ્ર છે. આ રીતે અલગ અલગ જગ્યામાંથી પસાર થઈને બહાર નીકળે અને અલગ અલગ પેટર્ન રચાય. આવું તમે રિપલ ટેન્ક પાણીની ટેન્ક ભરેલી હોય એમાં પણ તમે ટાંકણી વડે આ રીતના ડુબાડી અને આ રીતના લાકડાના બ્લોક મૂકી અને આ પેટર્ન બનાવી શકો. આમાં રંગબેરંગી ના દેખાય પણ શૃંગ અને ગર્ત વાળી દેખાય. આ તરંગ અગ્રોની ગતિ બતાવે. એટલે ખરેખર તરંગ અગ્ર ગતિ કરે છે એનો મતલબ પ્રકાશ ગતિ કરે છે. પણ પ્રકાશ કયા સ્વરૂપે ગતિ કરે છે? કિરણ સ્વરૂપે. જો તમે કિરણ સ્વરૂપે લ્યો તો આ કિરણ અહીંથી આમ જાય, ત્યાંથી બેન્ડ થઈને આમ આવે, ત્યાંથી બેન્ડ થઈને આમ આવે, આમ આવે. એવું તો શક્ય નથી, કારણ કે કિરણ છે સીધી રેખામાં જ ગતિ કરે છે. અને વ્યતિકરણ અને વિવર્તનની ઘટના છે એ આ ટાઈપની ઘટનાઓ છે. એટલે આપણે તરંગ તરીકે જાણવું પડે અને તરંગ તરીકે લેવા માટે એનું આપણે બીજું સ્વરૂપ લીધું અને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. બરાબર? તો આ છે ને ડબલ સ્લિટ નો પ્રયોગ છે યંગનો, અને એમાં તમને રિઝલ્ટ કંઈક આવું જોવા મળશે. અને આવું જે રિઝલ્ટ જોવા મળે છે ને એનું કારણ પ્રકાશનું તરંગ સ્વરૂપ છે. કિરણ સ્વરૂપે આ પ્રકારની પેટર્ન બને જ નહીં. બરાબર? એટલે એ વસ્તુ પણ આમાં સમજાવે છે. હવે તરંગ અગ્ર માટે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા. બરાબર? અને એની આ બધી આકૃતિઓ એ બધા. હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી અથવા તરંગ અગ્રની મદદથી પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન આપણે સમજવાનું છે. આ તમારે બોર્ડની એક્ઝામના સિલેબસમાં નથી, પણ જીનીટ માટે તો છે. તો આગળનો મુદ્દો છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન. તો હવે જો પ્રકાશને તમે કિરણ તરીકે ધારી લ્યો તો પ્રકાશનું પરાવર્તન આપણે સમજી ગયા અને પ્રકાશનું વક્રીભવન પણ આગળના ચેપ્ટરમાં સમજી ગયા કે જ્યારે પ્રકાશ છે કિરણ તરીકે ધારીએ તો પણ એ મળે છે. પણ પ્રકાશને તમે તરંગ તરીકે ધારો અને પ્રકાશને તરંગ તરીકે ધાર્યા પછી તમે વેવ ફ્રન્ટ એટલે તરંગ અગ્રને ધ્યાનમાં લ્યો
તો તરંગ અગ્રની મદદથી પણ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવની ઘટના સમજાવી શકાય છે. એટલે આગળ આવશે હાઇગેન્સનો સિદ્ધાંત અને એના પછી એના વડે. એટલે સિદ્ધાંતમાં શું છે કે સિદ્ધાંત છે ને એ તો ખાલી આમ એક પ્રકારનું કાલ્પનિક શબ્દો છે કે જે આપણે કલ્પના કરવી પડે, એમાં બહુ આમ મગજ નથી ઘસવાનો. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ કણ ઉદ્ગમ બિંદુ તરીકે વર્તે છે અને નાળા ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. આ તરંગની ઝડપે સમાન રીતે પ્રસરે છે. હવે એમાં હાઇગેન્સે શું આપ્યું કલ્પના કરી કે તમે એવું ધારી લો કે કોઈ પણ તરંગ અગ્ર હોય અને તરંગ અગ્ર જો આગળ જતું હોય તો આગળ જાય ત્યારે માનો કે પહેલા અહીંથી બિંદુવતમાંથી એ ઉત્પન્ન થયું તરંગ, બિંદુવતમાંથી ઉત્પન્ન થયા પછી એ અહીંયા પહોંચ્યું, એ તરંગ અગ્ર અહીંયા પહોંચ્યું, તો અહીંયા આવતા એ હવે આ સિંગલ હતો એની જગ્યાએ હવે 3 ઉદ્ગમ તરીકે વર્તે છે. ખરેખર ઉદ્ગમ તો એક જ હોય પણ અહીંયા 3 ઉદ્ગમ તરીકે વર્તે છે કલ્પના કરી છે. પછી હજુ આગળ જાય તો 3 માંથી 6 ઉદ્ગમ તરીકે વર્તે છે. હજુ આગળ જાય તો 6 માંથી 9 ઉદ્ગમ તરીકે વર્તે છે. શું કામ? કારણ કે આ ઉદ્ગમ તરીકે વર્તે એવું બતાવો તો તમે એની કળા સમાન બતાવી શકો. બરાબર? એટલે જો આ બિંદુએ બધાએ શૃંગ આવ્યો, આ બિંદુએ બધાએ શૃંગ આવ્યો, એટલે આ અને આ બે તરંગ અગ્ર થઈ ગયા. એટલે હાઇગેન્સના સિદ્ધાંતનો જે છે ને પ્યોર શબ્દો એમાં તો આપણે થોડુંક વિદ્યાર્થી ગોથું મારી જાય. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તમે એમ છો મોબાઈલની મેં તમને ફ્લેશ લાઇટ બતાવી કાલે, તો ફ્લેશ લાઇટમાં તમારે મોબાઈલનું એલઈડી નું ઉદ્ગમ તો એક જ છે, પછી એમાંથી પ્રકાશ આમ બહાર આવતો દેખાય છે, બરાબર? તો એક જ ઉદ્ગમમાંથી આવશે, કે એમાં ગૌણ ઉદ્ગમ બીજા કઈ નથી મૂકેલા. પણ હાઇગેન્સ એવું કહે છે કે આવી કલ્પના કરવાની. આ તરંગ અગ્રો પછી એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને એમાંથી ઉત્સર્જિત થતા તરંગો અને જે અગ્રો મળે એ સમાન ઝડપથી બધી દિશામાં પ્રસરણ પામે છે. થોડા સમય પછી તેને દોરવામાં આવેલ સ્પર્શક નવા તરંગ અગ્રનું સ્થાન દર્શાવે છે. જો આમ થોડા સમય પછી, એટલે પેલા અહીંયા હતું, થોડા સમય પછી એ ઉદ્ગમ અહીંયા પહોંચી ગયો એવું આપણે કલ્પના કરીએ અને એમાંથી તરંગો ઉત્પન્ન થઈને પરિસ્પર્શતું તમે શું કરો તો લાઈન ડ્રો કરો. એટલે આ પેલું તરંગ અગ્ર થોડા સમય પછી તરંગ અગ્ર અહીંયા પહોંચ્યું, પછી પાછો અહીંયા પહોંચે, પછી પાછો અહીંયા પહોંચે. આપણે વિડીયો જોઈએ એમાં એમ થયું ને કે તરંગ અગ્ર સતત આગળ ચાલ્યું જાય છે. એટલે એ કલ્પના કરવાની, પણ ખરેખર તો મેં તમને વિડીયો બતાવ્યો એ રીતે જ હોય, પણ આ એક હાઇગેન્સનો સિદ્ધાંત છે ને કલ્પના છે. લાંબા પ્રસરણ બાદ નળાકાર અને ગોળાકાર તરંગ અગ્રો તેની વક્રતા ગુમાવે છે અને સમતલ તરંગ અગ્ર બને છે. શરૂઆતમાં વક્રાકાર હોય, પછી લાંબા અંતર પછી કેવા થઈ જાય એ સમતલ થઈ જાય. આ ટાઈપના એટલે શરૂઆતમાં આવા હોય અને લાંબા સમય પછી ને લાંબા અંતર કાપ્યા પછી આ રીતના સમતલ બની જાય. બરાબર? હવે વાત આવે છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પ્રકાશ એટલે કે તરંગનું પરાવર્તન સમજાવો. તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પરાવર્તન સમજાવવા માટે હું તમને અત્યારે વિડીયો બતાવું છું, એની સમજૂતી કાલે લઈશું. એક ખાસ વિડીયો જુઓ કે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય. એટલે સ્નેલનો જે નિયમ ભેળ્યો હતો ને પ્રકાશના પરાવર્તન માટે, I sin I is equal to sin R, બરાબર? એ n1 sin 1 is equal to n2 n1 sin theta 1 is equal to n2 sin theta 2. એ સ્નેલનો નિયમ ભણ્યા હતા પ્રકાશના પરાવર્તન માટે. આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને કેવા હોય? સમાન હોય. I અને R સમાન હોય. એ વસ્તુ આપણે તરંગ અગ્રની મદદથી સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકીએ એની વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવે એટલે રાઇઝન કરજો. એક જ મિનિટ હું શેર કરું છું. આવી ગઈ? હા. હવે જો કે આમાં તરંગ અગ્રો કઈ રીતે આવે.
આ વેવફ્રન્ટ અહીંથી આમ આવ્યું, એટલે વેવફ્રન્ટ એટલે હું સમાન કળામાં દોલનો કરતા પ્રકાશના તરંગો અહીંથી આમ આવે અને આ સપાટી સાથે એ અથડાય છે, અથડાય એટલે પાછું પરાવર્તિત થાય, પરાવર્તિત થયા પછી એમાંથી ગોળાકાર બીજા વેવફ્રન્ટ ઉત્સર્જિત થાય. આ વેવફ્રન્ટ અહીંથી આવે છે, અહીં વેવફ્રન્ટ આ એ બી અને આ ઘટ માધ્યમ છે, આ પતલું માધ્યમ છે. એટલે ઘટ માધ્યમમાં જેટલી સ્પીડથી વેવફ્રન્ટ આવે છે એના કરતા પતલા માધ્યમમાં જેટલી સ્પીડથી વેવફ્રન્ટ આવે છે એના કરતા ઘટ માધ્યમમાં થોડાક વેવફ્રન્ટ છે દબાશે, દબાય એટલે વેવફ્રન્ટ. એટલે આ જે આકૃતિની વાત છે ને એ વક્રીભવનની વાત આવશે, બરાબર. અને વક્રીભવન સિવાય પરાવર્તનની વાત છે ને એ આપી દે, વક્રીભવન ને પરાવર્તન. એક મિનિટ, બીજો વિડીયો બતાવું છું. હજુ એક બીજી વિડીયો છે ને એમાં વ્યવસ્થિત બતાવ્યું છે. કારણ કે બુકની આકૃતિ તમને આના વગર નહીં ખ્યાલ આવે, વિડીયો જોયા વગર. આ જોવાનું છે. હવે જોજો, આમાંથી પરાવર્તિત થયેલા વેવફ્રન્ટ બનશે. અહીંથી જો આમ પરાવર્તિત થયેલી તરંગ બતાવે છે, જો પરાવર્તિત થયેલા વેવફ્રન્ટ બતાવ્યા પાછા રિવર્સમાં પરાવર્તિત અને પરાવર્તિત થયેલા વેવફ્રન્ટ છે એના ઉપરથી જ આ આકૃતિની ભૂમિતિ બને. અને એ આકૃતિની ભૂમિતિ આપણે કાલે આવશે આ રીતે. એક આપાત વેવફ્રન્ટ છે અને એક પરાવર્તિત વેવફ્રન્ટ છે. એટલે આપાત અને પરાવર્તિત વેવફ્રન્ટ કેવી રીતે ડિઝાઇન થાય એ તમારે વિડીયોથી સમજવું પડે. બાકીની વાત આપણે કાલે કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ. ઇવન તમે બી યુટ્યુબમાં